નમસ્કાર, છોટાઉદેપુર ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અષાઢી બીજ જગન્નાથજીની રથયાત્રાની તૈયારીના ભાગરૂપે છોટાઉદેપુર નગરમાં બેઠક યોજાઈ। રથયાત્રા મહોત્સવ ધામધૂમથી ઉજવવા થનગનાટ। છોટાઉદેપુર નગરમાં છેલ્લા 8 વર્ષથી અષાઢી બીજે જગન્નાથજીની રથયાત્રા શ્રી રણછોડરાય ભક્ત મંડળ દ્વારા આયોજિત કરવામાં આવે છે। આવનારી અષાઢી બીજ તારીખ 7 જુલાઈના રોજ ભવ્ય રથયાત્રાના આયોજન માટે નગરના શ્રી રણછોડરાય મંદિર ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં રણછોડરાય ભક્ત મંડળના આગેવાનો સહિત નગરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઘોડા, બગી, બેન્ડવાજા અને વિવિધ ઝાંખીઓ સહિત મહાપ્રસાદની તૈયારીઓ બાબતે ચર્ચામાં કરવામાં આવી હતી। પંથકના સંતો મહંતોને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યા હતા। સાથે ધજા, પતાકા અને કેસરિયા તોરણથી રથયાત્રાનો રૂટ શણગારવા યુવા વર્ગ આતુરતા જણાવ્યો હતો। પ્રજામાં રથયાત્રાનું આમંત્રણ આપવા તારીખ 6 જુલાઈના સાંજે યુવાનો દ્વારા બાઇક રેલી તેમજ પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું છે। રથયાત્રા મહોત્સવને લઈ નગરજનોમાં ભારે ઉત્સાહિત લહેર છવાઈ છે। આયોજકો દ્વારા તમામ કાર્યકર્તાઓને વિવિધ જવાબદારીઓ સોંપી રથયાત્રા મહોત્સવને ભવ્ય અને અલૌકિક રીતે ઉજવવા અપીલ કરવામાં આવી છે। આયોજકે જણાવ્યું હતું કે રથયાત્રા મહોત્સવની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને 7 જુલાઈને સવારથી જ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। A to Z ન્યૂઝ ચેનલ, છોટાઉદેપુર।